બોલો જય રામાપીર. બોલો જય રામાપીર. વિદ્યાકુલ વિદ્યાકુલ. ઓટો છે. હેલો એવરીવન, કેમ છો મારા વહાલા બબ્બર શેર અને બબ્બર શેરનીઓ? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મસ્ત હશો, સ્વસ્થ હશો, ખુશ હશો. આશા સાથે આપ સૌનું દિલથી હૃદયથી હાર્દિક સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સ્વામિનારાયણ, વાલેકુમ સલામ. આજનો આપણો ટોપર બેચનો પહેલો સેશન કે જેમાં આપણે પહેલું ચેપ્ટર જોવાના છીએ, પહેલા ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ. બાય ધ વે, આ પહેલો જે સેશન છે એ યુટ્યુબ અને વિદ્યાકુલ એપ્લિકેશનમાં ફ્રી છે. જી હા દોસ્તો, જો તમે યુટ્યુબમાં હોય તો આજે તમે વિદ્યાકુલની એપ્લિકેશનમાં ફ્રીમાં પહેલો સેશન અટેન્ડ કરી શકો છો, ફીચર્સ જોઈ શકો છો, સાથે સાથે તમે મતલબ કે વિઝિટ કરી શકો છો. ઓકે, કઈ રીતે ચાલે છે, કઈ રીતે વિદ્યાકુલ એપ્લિકેશનમાં તમે કમેન્ટ કરી શકો છો. લાઈવ કમેન્ટ તમારી અમારા સુધી પહોંચે છે અને બાકીના સ્ટુડન્ટ્સની લાઈવ કમેન્ટ તમને તમારા સુધી પણ પહોંચે છે. મતલબ કે તમે મારી સાથે ડિરેક્ટ વાતચીત કરી શકો છો. યુટ્યુબમાં કેવું હોય કે 8 સેકન્ડ લેટ તમારો રિપ્લાય મારા સુધી પહોંચે, પરંતુ વિદ્યાકુલ એપ્લિકેશનમાં તરત જ તમારો ક્વેશ્ચન મારા સુધી પહોંચી જાય છે. ચાલો ફટાફટ જેટલા પણ વિદ્યાર્થીઓ આવી ગયા છે હાય હેલો કરી દો, સ્વાગત કરી દો, પછી આપણે સેશનની શરૂઆત કરી દો. સેશનની શરૂઆત કરી દઈએ હે ને. હાઉસ ધ જોશ, 10મા ધોરણની શરૂઆત કરવા જઈ રહ્યા છો, ફટાફટ જણાવો જોશ મીટર તમારું કેવું છે. અને સાથે સાથે જણાવો યાર, વોઇસ તો આવે છે ને? આ તો પૂછવું જ રહી ગયું, અવાજ, મારો અવાજ તમારા સુધી પહોંચે છે? એકવાર કમેન્ટ કરીને જણાવી દેજો અવાજ અવાજ અવાજ. ક્યાં આપ મેનુ સુન પા રહે હો? यस क्लियर ऑल सेट. ओ बाप रे, इतनी फास्ट चैट, બહુ ફાસ્ટ ચેટ જાય છે. હોલે હોલે યાર, આટલી બધી ફાસ્ટ ચેટ નહીં કરો, હું તો વાંચી નથી શકતી, બહુ સ્પીડમાં તમારી ચેટ ભાગી જાય છે. યસ ક્લિયર ઓલ ક્લિયર. ઓકે ડન. ચાલો શરૂઆત કરીએ એ પહેલા માય ડિયર સ્ટુડન્ટ્સ, હું તમને જણાવી દઉં આપણા ક્લાસના, આપણા વિદ્યાકુલ એપ્લિકેશનના ફીચર્સ, મુખ્ય ફીચર્સની હું તમને અહીંયા ચર્ચા કરી દઉં કે જેની તમને સૌથી વધારે જરૂર પડશે. એક તો ડેઈલી લાઈવ ક્લાસ તમારે ડેઈલી અટેન્ડ કરવાના છે. જો નથી અટેન્ડ કરી શક્યા તો રેકોર્ડેડ ક્લાસ તમારે જોઈ લેવાના છે. ચેપ્ટર વાઇઝ પીવાયક્યુ ના સેશન મળશે, ડાઉટ સેશન મળશે, હેન્ડ રિટન નોટ્સ એટલે કે ક્લાસ નોટ મળશે, ડેઈલી ક્વિઝ તમને મળશે, શોર્ટ નોટ્સ, પ્રેક્ટિસ પેપર, મંથલી ટેસ્ટ, આવા બધા ફીચર્સ મળશે. અને સાથે સાથે હોમવર્ક પણ મળશે, એટલે એના માટે પણ તૈયાર રહેજો. ચાલો, તમારું પહેલું ચેપ્ટર છે કે જેમનું નામ છે અગેન્સ્ટ ધ ઓડ્સ. શું નામ છે? અગેન્સ્ટ ધ ઓડ્સ. આ પાઠના ચેપ્ટરનું જે નામ છે એ નામ એક રૂઢિ પ્રયોગ જેવું છે કે જે તમને કંઈક અલગ મિનિંગ આપવા માંગે છે. સાંભળજો ધ્યાનથી. અગેન્સ્ટ એટલે શું થાય? ની વિરુદ્ધમાં. અને ઓડ્સ એટલે શું થાય? તો કે પ્રવાહ. અને પ્રવાહ એટલે અહીંયા મુશ્કેલીની વાત કરેલી છે. લેખકે આ પાઠમાં જે ઓડ્સની વાત કરેલી છે એ ઓડ્સ એટલે મુશ્કેલીઓ. તો મુશ્કેલીઓની સામે ગામના લોકોએ કેવી રીતે લડાઈ લડી છે અને ગામના લોકો કેવી રીતે સફળ થયા છે એની ચર્ચા તમને આ પાઠમાં કરવામાં આવી છે. 10મા ધોરણનું પહેલું ચેપ્ટર કે જે મોટિવેશનથી આટલું ભરપૂર છે, જે જુસ્સાથી આટલું ભરપૂર છે, જે ઉત્સાહથી આટલું ભરપૂર છે. વિચાર કરો બાકીના ચેપ્ટર કેટલા સરસ હશે. અને ઉપરથી તમારા ધ્રુવી મેમ તમને ભણાવે યાર, કંઈક અલગ લેવલથી તમને આ પાઠ હું તમને શીખવાડીશ, કંઈક અલગ લેવલ
તમને આના હરેક કોન્સેપ્ટ ક્લિયર કરાવીશ કે જેથી કરીને પરીક્ષામાં તમે સારામાં સારું રિઝલ્ટ મેળવી શકો. ધ્યાનથી સાંભળજો અને સાથે સાથે નોટ પેન લઈને નોટબુકમાં નોટ કરતા જાજો. જો યુથ સ્વયંની બુક તમે પરચેસ કરી હશે તો એની સાથે 6 ફૂલ સ્કેપ્સની બુક તમને ફ્રીમાં મળી હશે. જો તમે આ બધી જ બુક પરચેસ કરી છે, આ 2000 વાળી જે સ્કીમ ચાલે છે એમાંથી પરચેસ કરી હશે તો તમને 6 બુક મળી ગઈ હશે. તો એમાં શ્રી ગણેશાય કરો અને એમાં આપણી એક બુક લઈ લો, ઇંગ્લિશની બુક, ઇંગ્લિશનું ખાતું ખોલી નાખો અને હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, પહેલી કહાની છે કે જેમનું નામ છે ટ્રેક્સ ટુ તાજનગર. ટ્રેક્સ એટલે શું થાય? ચાલો કમેન્ટ કરશો, તમે મને આન્સર કમેન્ટ કરશો જ્યારે જ્યારે સવાલ પૂછું ને. माय डियर स्टूडेंट्स, तेनू क्या करना है? बस मेरे सवालों के जवाब तेनू ना इस कमेंट में देना है, ठीक है? શું કરવાનું છે? એક તો સાથે મોબાઈલ તો છે જ. નંબર 2, ફૂલ સ્કેપની બુક સાથે લઈને બેસો, પેન સાથે લઈને બેસો. જે શબ્દ હું તમને તમારી નોટબુકમાં છાપવાનું કહું એ શબ્દ તમારે વિડીયોને સ્ટોપ કરીને નોટબુકમાં છાપવાના છે. એન્ડ નંબર 2, પૂરેપૂરું ફોકસ તમારે મારા ઉપર રાખવાનું છે. હું જે બોલું છું એને સાંભળવાનું છે, હું જે સમજાવું છું એને સમજવાનું છે. ડન? છેક સુધી આ રાખજો. અંગ્રેજીમાં તમારા પૂરેપૂરા જો માર્ક્સ લાવવા છે, અંગ્રેજીમાં બેસ્ટ પરિણામ મેળવવું છે તો મને સાંભળજો અને મને ફોલો પણ કરજો, ઠીક છે? ओके, क्या बात है, इतनी अच्छी बातें आप सुनते हो मेरी. ચાલો, તો ટ્રેક્સ એટલે શું થાય? તો જેમ તમે કહ્યું ટ્રેક્સ એટલે પાટો, પાડો નહીં, પાટો. ટુ તાજનગર એટલે કે તાજનગરના, તાજનગર માટે પાટો, પાડો, પાટો. તો પાટો. For 25 years, for 25 years, 25 એટલે કે 25 વર્ષોથી ધ રેસિડેન્ટ્સ, રેસિડેન્ટ્સ એટલે શું થાય? તો કે રહેતા, ઓફ તાજનગર વિલેજ, તાજનગર ગામમાં, નિયર ગુરગાંવ, ગુરગાંવની નજીક, લોબીડ એટલે કે માંગણી કરી હતી. શું કરી હતી? માંગણી કરી હતી. લોબીડ જે છે એ LOBBY નું કેવું ફોર્મ છે? V2 નું ફોર્મ છે. અને V2 નું ફોર્મ એટલે કેવું રૂપ કહેવાય? તો કે ભૂતકાળનું રૂપ કહેવાય. ફરી એક વખત, લોબીડ એટલે શું થાય? વહાં સે બોલો, અરે બોલો ના, અરે ક્યું નહીં બોલતે? લોબીડ એટલે કે માંગણી કરી હતી. શેના માટે? તો કે ફોર રેલવે સ્ટેશન માટે. ક્યાં? તો કે ઇન ધેર વિલેજ એટલે કે તેમના ગામમાં. હવે આપણે આખા સેન્ટેન્સનું ગુજરાતી કરીએ. 25 વર્ષથી ગુરગાંવની નજીક તાજનગર ગામમાં રહેતા લોકોએ તેઓના ગામમાં સ્ટેશન હોય એવી માંગણી કરી હતી. ऐसा कुछ उन्होंने मांगा था, है ना? પછી આગળ શું કહે છે? When their demand was not met. When એટલે જ્યારે, there એટલે તેઓની, ડિમાન્ડ એટલે માંગણી, was એટલે હતા તો ઈ દર્શાવે. નોટ क्या हो रहा है? आवाज अच्छा नहीं आ रहा है? बकवास आ रहा है? हेलो हेलो हेलो, ओहो क्या बात है, बहुत प्यारी आवाज, सुर. ચાલ નેક્સ્ટ એના પછી આગળ. વેન એટલે જ્યારે, ધેર એટલે તેઓની, ડિમાન્ડ માંગણી, વોઝ નોટ મેટ એટલે કે પૂરી ન થઈ અથવા તો મળી નહીં. જ્યારે તેઓની માંગણી ન મળી,
ધ વિલેજર્સ એટલે કે ગામના લોકોએ ડિસાઇડેડ નક્કી કર્યું. ડિસાઇડેડ એટલે શું થશે? નક્કી કર્યું. ફરી એક વખત ડિસાઇડેડ એટલે શું થાય? હાલો, ડિસાઇડેડ મતલબ કે નક્કી કર્યું. ડિસાઇડેડ એ ડિસાઇડ નું કેવું રૂપ છે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ડિસાઇડેડ નું મૂળ રૂપ થાય ડિસાઇડ. તો આવા જે શબ્દો હું તમને અહીંયા લખાવું કે લોબીડ નું મૂળ રૂપ લોબી થાય, ડિસાઇડેડ નું મૂળ રૂપ ડિસાઇડ થાય, તો એને જોવાના નહીં, એને નોટમાં લખી નાખવાના ને એને અહીંયા યાદ રાખવાના. ઓકે, હાલો તે સમજી ગયા. ગામના લોકોએ નક્કી કર્યું ટુ ટેક મેટર્સ એટલે કે લેશે. મેટર્સ એટલે શું થાય? તો કે બાબતો. ઇનટુ ધેર ઓન હેન્ડ્સ એટલે કે તેઓના પોતાના હાથમાં. હવે અહીંયાથી લઈને અહીંયા સુધીનું ગુજરાતી કરીએ તો શું થાય? જ્યારે તેઓની માંગણી પૂરી ન થઈ તો ગામના લોકોએ નક્કી કર્યું કે તે આ બાબતને તેઓના પોતાના હાથમાં લેશે. તો અહીંયા જે ઓન છે એટલે શું થશે? પોતાના. પોતું નહીં, પોતાના. They pull in 21 lakh rupees and build a railway station on their own. દે એટલે અહીંયા કોની વાત થાય છે? દે એટલે કોની વાત થાય છે? ગામના લોકોની વાત થાય છે. કયા ગામના લોકોની? તાજનગર ગામના લોકોની. They pulled in. Pulled in અહીંયા જે pulled in જે છે એ પ્રકારના ક્રિયાપદને ફ્રેઝલ વર્બ કહેવાય છે. કેવા વર્બ કહેવાય છે? ફ્રેઝલ વર્બ કહેવાય છે. અને ફ્રેઝલ કેમ? કારણ કે પાછળ શું છે? પ્રિપોઝિશન જોડાય છે. જેમ કે પુલ ઇન છે, શો ની પાછળ ઓફ જોડાય, શો ઓફ. સ્વિચ ની પાછળ ઓન જોડાય, સ્વિચ ઓન, સ્વિચ ઓફ. તો આવા પ્રકારના ક્રિયાપદને કેવા ક્રિયાપદ કહેવાય? ફ્રેઝલ વર્બ કહેવાય. નહોતી ખબર ને? યહી તો બાત હૈ કે ત્યારે જ્યારે હું તમને કોઈ પણ કોન્સેપ્ટ શીખવાડતી હઈશ ત્યારે હું તમને ગમતું જનરલ નોલેજ આપતી જઈશ. એટલે તમારી પાસે ખાલી સિલેબસને લગતું નોલેજ નહીં હોય, પરંતુ સાથે સાથે તમારી પાસે એક્સ્ટ્રા સ્કિલ હશે, એક્સ્ટ્રા નોલેજ હશે કે જે મેં તેનું પ્રોવાઈડ કરાઉંગી. ઠીક હે, ચાલો આગળ જઈએ. તો તેઓએ 21 લાખ રૂપિયા ભેગા કર્યા એન્ડ બિલ્ડ અને બનાવ્યું અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન એટલે કે તેઓની પોતાની જાતે તેમણે રેલવે સ્ટેશન બાંધ્યું. ફરી એક વખત દે એટલે તો તમને ખબર પડી ગઈ કે તેઓ પુલ ભેગા કર્યા. શું કર્યું? તો કે 21 લાખ રૂપિયા ભેગા કર્યા. હવે આવડો આંકડો યાદ રાખજો. જો કે બધાને યાદ જ રહી જશે. કેટલા? 21 લાખ. હવે યાદ રાખવાનું એટલે કહું છું કારણ કે અહીંયા તમને 25 આપ્યું છે, અહીંયા તમને 21 આપ્યું છે, અને આપણને ખબર જ છે આંકડાનો ખેલ એટલે ભેગો થવાનો ખેલ. ગમે એ થાય યાદ તો રહે નહીં, પણ ઉલટાનું શું થઈ જાય? મિક્સ થઈ જાય. 25 માં શું હતું ને 21 માં શું હતું? 25 વર્ષથી એમણે માંગણી કરી અને 21 લાખ રૂપિયા ભેગા કર્યા. કેવી રીતે? જો પૈસા ભરવા આમ હાલો મફતમાં લેક્ચર જો લાવો આમ. હવે કેટલા ના હવે આમ જવા દો. ચલો, તો તેઓએ 21 લાખ રૂપિયા ભેગા કર્યા અને પોતાની જાતે તેઓ ધેર ઓન એટલે પોતાની જાતે રેલવે સ્ટેશન બાંધ્યું. બિલ્ટ એટલે શું થાય? તો કે બાંધ્યું. આ બિલ્ટ જે છે એ ક્રિયાપદનું કેવું રૂપ છે? તો કે ભૂતકાળનું રૂપ છે. બેટા તો આનું મૂળ રૂપ શું થાય? તો કે BUILD, બિલ્ડ. બરાબર. બિલ્ટ એ ભૂતકાળનું રૂપ છે અને V1 નું રૂપ શું થાય? બિલ્ટ. તો તમારે કેટલા સ્પેલિંગ તમારી નોટબુકમાં લખવાના છે? નંબર 1 પહેલો શબ્દ લખો લોબીડ, નંબર 2 બીજો શબ્દ લખો ડિસાઇડેડ, નંબર 3 ત્રીજો શબ્દ લખો આવડો આ બિલ્ડ વાળો. ચાલો, ક્લિયર? ડન? અહીંયા સુધી ક્લિયર થઈ ગયું હોય તો કમેન્ટમાં તમે લખશો ક્લિયર. ડન ડન ડન. જી દીદી, ઓલ ક્લિયર, ઓલ સેટ. આય હાય તોબા તોબા, ઇતના પ્યારા પેરેગ્રાફ આપને સમજાય. મતલબ ચાલો ક્લિયર થઈ ગયું ને? હવે આ શું હતું? પાઠની શરૂઆત નહોતી, આ સાર હતું. જેવી રીતે ધુરંધર મૂવી રિલીઝ થયું તો એની પહેલા ટ્રેલર રિલીઝ થયું કે આ મૂવીમાં આવી રીતે કોન્સેપ્ટ આવશે, આવી રીતે આવશે, ફલાણું આવશે, ઢીકણું આવશે, એવી રીતે મતલબ કે સમથિંગ લાઈક ધેટ એવું કંઈક આવતું હતું. હે? તો એવું જ કંઈક તમને અહીંયા દેખાડવામાં આવે છે. ઓલ ક્લિયર? યસ ક્લિયર. ઓહો ક્યા બાત હે. ડન 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 ડન. સમજ में આવી ગયું. ચાલો, હવે આપણે આગળ જઈશું, આગળની તરફ વધશું, નેક્સ્ટ પેરેગ્રાફ તરફ.
નેક્સ્ટ પેરેગ્રાફ તરફ. હાલો તો હવે આપણે જઈએ નેક્સ્ટ પેરેગ્રાફ તરફ. ઠીક છે. પુલ ઇન. હા, એક વિદ્યાર્થીએ કમેન્ટ કરી કે દીદી પુલ ઇન નું V1 શું થાય? તો બસ પાછળથી ઈડી કાઢી નાખો તો પુલ ઇન થાય. એ પણ નોટબુકમાં નોટ કરી લેજો. ચારેય ક્રિયાપદ. સોરી, થેન્ક યુ સો મચ માય ડિયર સ્ટુડન્ટ્સ કે જેમણે મને યાદ કરાવ્યું કે દીદી પુલ ઇન તો રહી ગયું. તો પુલ ઇન પણ 4 શબ્દો તમારે નોટબુકમાં નોટ કરી લેવાના છે. ક્લિયર? ચલો નેક્સ્ટ આગળ જઈએ. મોસ્ટ ઓફ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. મોસ્ટ ઓફ ધ 3000 એટલે કે 3000 ના મોટા ભાગના 3000 લોકો. મોસ્ટ એટલે મોટા ભાગના અને 3000 એટલે કે 3000 લોકો લિવિંગ કે જે રહે છે ઇન ધ વિલેજ એટલે કે ગામમાં આર ફાર્મર્સ એટલે કે ખેડૂતો છે. ગામમાં રહેતા મોટા ભાગના 3000 લોકો અથવા તો 3000 લોકોમાંથી મોટા ભાગના લોકો ખેડૂતો છે. ફાર્મર્સ એટલે શું થશે? તો કે ખેડૂતો. એને શું થશે? ખેડૂતો થશે. આય હાય, ખેડૂત વિશે તો શું સ્પીચ આપી. કભી ના खुद के लिए एक स्पीच तैयार करो, ખેડૂત ઉપર સ્પીચ તૈયાર કરો, પછી વિડીયો રેકોર્ડ કરો, પછી મોટા થશો ને ત્યારે તમને એ બધી વસ્તુ યાદ આવશે. વિડીયોનું કલેક્શન હશે ને કે હું એકવાર નાનો હતો, એકવાર નાની હતી ત્યારે આના ઉપર મેં સ્પીચ આપી હતી. મોબાઈલ અત્યારે તમારી પાસે ડિજિટલ ડિવાઇસ છે, ભાઈ મેમરીઝ બનાવો, પણ આવી મેમરીઝ બનાવો. હા, ઓલી સેલ્ફી લઈ લીધી, તૈયાર થયા, ખચાક કરતા સેલ્ફી ઉતારી, એમાંય તેને વળી સ્નેપની ખોલી હોય તો એમાંય સ્નેપમાં પાછા કેટલા ફિલ્ટર આવે, અલગ અલગ ફિલ્ટરમાં, કોઈ કાળા ફિલ્ટરમાં લગાવશે ને કોઈ કામ અહીંયા ઓટોમેટિક લિપસ્ટિક લાગી જશે એમાં લગાવશે. એના કરતા બેટર કે ભાઈ આવા કોઈ ટોપિક પકડો અને એના ઉપર સ્પીચ શરૂ કરો. કારણ કે હવે આવનારો સમય એવો હશે કે જેમાં તમારી બોલાબાલી હશે, મતલબ કે તમને બોલતા સારું આવડતું હશે તો તમારું કામ બનશે, તો તમારું કરિયર દોડશે, ભાગશે, 5G ચાલશે. ચલો હવે આપણે મુદ્દાની વાત કરીએ. શું અહીંયા કહે છે આ સેન્ટેન્સમાં? કે ગામમાં રહેતા 3000 લોકોમાંથી મોટા ભાગના લોકો કેવા હતા? તો કે ફાર્મર્સ એટલે કે ખેડૂતો હતા. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. પરંતુ સચ વોઝ અ બર્નિંગ ડિઝાયર. બર્નિંગ એટલે શું થશે? તો કે તીવ્ર, અને ડિઝાયર એટલે શું થશે? તો કે ઈચ્છા. પણ કેટલીક એવી બર્નિંગ તીવ્ર ઈચ્છાઓ ટુ હેવ અ સ્ટેશન એટલે કે તેમની પાસે સ્ટેશન હોય ઇન ધ વિલેજ એટલે કે ગામમાં. પરંતુ કેટલીક એવી તીવ્ર ઈચ્છા કે તેમની ગામમાં એક સ્ટેશન હોય. Everybody contributed according to their capacity. Everybody એટલે દરેક જણે. Contributed એટલે ફાળો આપ્યો. કેવો આપ્યો? ફાળો આપ્યો. કમેન્ટ કરો કોન્ટ્રીબ્યુટ નું V1 નું રૂપ શું થાય? કારણ કે આ તો ભૂતકાળનું રૂપ છે. તો હવે તમારે આનું મને વર્તમાન કાળનું રૂપ કમેન્ટ કરીને કહેવાનું છે, નહીં તો તમારો વારો છે. તો કોન્ટ્રીબ્યુટેડ એટલે શું થાય? તો કે ફાળો આપ્યો. એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી એટલે તેઓની ક્ષમતા પ્રમાણે. કોની ક્ષમતા પ્રમાણે? તેઓની ક્ષમતા. ને અહીંયા તેઓ એટલે કોની વાત થાય છે? તમારી થાય? મારી થાય? તો કોની? તો કે ગામના લોકોની. ફરી એક વખત આપણે આખા સેન્ટેન્સ નું ગુજરાતી કરી લઈએ તો સારું લાગે, નહીં? હાલો તઈ સાંભળો શું કહે છે કે ભાઈ ગામમાં સ્ટેશન હોય એવી તીવ્ર ઈચ્છાને કારણે દરેક વ્યક્તિએ તેઓની ક્ષમતા પ્રમાણે શું આપ્યો? તો કે ફાળો આપ્યો. તો જેમ તમે કમેન્ટ કરી, અહીંયાથી હું કમેન્ટમાં જરીક જોઈ શકું એવી રીતે. તો કોન્ટ્રીબ્યુટ એટલે શું થાય? કોન્ટ્રીબ્યુટેડ નું V1 નું ફોર્મ શું થાય? તો કે કોન્ટ્રીબ્યુટ. પાછળથી માત્ર ને માત્ર તમારે શું કાઢી નાખવાનું છે? એક શબ્દ રિમૂવ કરવાનો છે એટલે તમારો V1 નું રૂપ તૈયાર થઈ ગયું. હાલો તો આ શબ્દને લખી દો, તમારી નોટમાં છાપી દો. ઓકે, આમાંથી ખાલી એક જ શબ્દ છાપો, બાકીના રહેવા દો. એક આ તમારે લખવું હોય આવડો આ બર્નિંગ વર્ડ, તો ઈ લખી નાખો. કેટલો મસ્ત વર્ડ છે બર્નિંગ. આમ તો જોવા જાવ ને બર્નિંગ એટલે કે બળતા થાય, પરંતુ અહીંયા તમારે શું લેવાનું છે? તીવ્ર ઈચ્છા, ઉકળતી ઈચ્છા. એવું તો બોલાય નહીં, પણ તીવ્ર ઈચ્છા બોલો તો કેવું લાગે? સારું લાગે. આપણે સારું લગાડીએ, અને એટલે સારું લગાડવા માટે ખોટું નથી કીધું, સાચું જ છે. હાલો નેક્સ્ટ આગળ જઈએ. ચલો અહીંયા સુધી ક્લિયર થયું હોય તો તમે કમેન્ટમાં શું લખશો? CLEAR ક્લિયર, અથવા તો ડન 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 ડન. નેક્સ્ટ આગળ વધીએ. કઈક ચર્ચા વિચારણા કરે છે. જુઓ ને મૂછ હોય એમની. આય હાય, ઓહો આ ભાઈ ચોટલી છે, પાછી ઉપર જાય છે. આમ થોડીક નીચે આમ લટકતી હોય તોય સારી લાગે, ઉપર જાય છે. આ બધી AI ની કરામત છે. આ માસી અહીંયા શું કરે છે? એકલા જ આવ્યા છે.
આ ઘરના વડીલ હશે, ટોપી વાળા ચાચા, દાઢી વાળા ચાચા. ચાલો કઈક ચર્ચા કરે છે, શું ચર્ચા કરે છે એ આપણે જોઈશું. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ. રેન્જિંગ એટલે કે શરૂ કરીને તો કે શરૂ કરીને ફ્રોમ 3000 રૂપીઝ એટલે કે 3000 રૂપિયાથી લઈને 75,000 રૂપીઝ 75,000 રૂપિયા સુધીનો ફાળો આવતો હતો ને. ગ્રામ્ય સ્તરે બહુ મોટી વાત કહેવાય. હવે આપણા સોસાયટીમાં તૂટલો ફૂટલો રોડ હોય એને રિપેર કરવો હોય ને એમાંય સભા ભરાય કે તમારે આટલા પૈસા દેવાના છે, ઘર દીઠ માથા દીઠ આટલા પૈસા દેવાના છે, ને એમાંય 5 જણા હાથ ઊંચો કરે કે ભાઈ અમે પૈસા નહીં આપીએ, તમારે કરવું હોય તો કરો. હવે એને મનાવવા, એને ફોહલાવા, પાછું એ કામને પેન્ડિંગ રાખવું, પછી પાછા થોડા સમય પછી મુદ્દો પાછો જગાડવો, અને પછી છેલ્લે ફાઇનલી કેટલા વર્ષો પછી એ રોડ હરખો બને. તો આ ગ્રામ્ય સ્તરે આવી રીતે એક સ્ટેશન ઉભું કરવું, ભાઈ એ સ્ટેશનમાં કઈ નાના મોટા પૈસા, અને એ કયા સમયની વાત કરે છે ભાઈ? 1982 માં એમણે માંગણી કરી હતી, 2010 માં એનું કામ પૂરું થયું. તો 2010 માં 21 લાખ રૂપિયા ભેગા કરવા એટલે બહુ મોટી વાત કહેવાય ને એ ગ્રામ્ય સ્તરે. એટલે તાજનગર ગામ માટે આ સૌથી એમ કહેવાય ને કે પ્રાઉડ ભરેલી મુવમેન્ટ કહેવાય કે એ લોકોએ ગામમાંથી 21 લાખ રૂપિયા ભેગા કર્યા અને એમના ગામમાં એમણે પોતાનું સ્ટેશન બનાવ્યું. ચાલો, એટલે આવડિયા જે પાઠ છે એ પાઠને તમારી 10મા ધોરણની ટેક્સ્ટબુકમાં લેવાનું રીઝન જ એ કે ચાહે ગમે એટલા પડકારો આવી જાય, ગમે એટલા ઓબ્સ્ટેકલ્સ આવી જાય, પણ એની સામે ડટીને ઊભું રહેવું, એનો કંઈક ને કંઈક નિરાકરણ લાવવું. ભાઈ કોઈ રસ્તા બંધ કરી દો તો જાતે રસ્તા બનાવીને નીકળી જાવ. તો ગામના લોકોએ આ જ કર્યું કે સરકારે રસ્તા બંધ કરી દીધા તો કઈ નહીં, પણ અમે રસ્તો બનાવીને જઈશું. ચલો નેક્સ્ટ આગળ જઈએ. હવે ગયું ને તમને આ ચેપ્ટર? હા, ચલો હવે આગળ વાંચો શું કહે છે. ધે ડોનેટેડ મની ફોર ધ સ્ટેશન એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન ઇન January 2008, said Ranjit Singh, a former village સરપંચ. ધે એટલે તેઓએ, ડોનેટેડ એટલે દાનમાં આપ્યા કે જેના બદલામાં બીજી કોઈ એક્સપેક્ટેશન ના હોવી કે અમને પૈસા પાછા મળશે. એટલે ડોનેટ કરવું મતલબ શું થશે તો કે દાન કર્યા. આ શબ્દને તમારી નોટમાં લખી નાખજો. ડોનેટેડ એટલે દાન કર્યા. ચલો, ડોનેટેડ નું V1 નું રૂપ શું થાય એ તમે શું કરશો મને કમેન્ટ. તો કિયા કરું તો આગળ. ધે એટલે તેઓએ ડોનેટ દાન કર્યા, મની પૈસા, ફોર ધ સ્ટેશન સ્ટેશન માટે. ફોર એટલે શું થાય તો કે માટે થાય, માટે તો સ્ટેશન માટે. એન્ડ વી સ્ટાર્ટેડ અને અમે શરૂ કર્યું. ધ કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામ. કન્સ્ટ્રક્શન બોલે તો શું થાય તો કે બાંધકામ. ઇન જાન્યુઆરી 2008, જાન્યુઆરી 2008 માં રેલવે સ્ટેશનના બાંધકામની શરૂઆત થઈ હતી. સેડ રણજીતસિંહે કહ્યું, અ ફોર્મર વિલેજ સરપંચ એટલે કે ગામના અગાઉના સરપંચ છે. મતલબ આ પાઠનો જે આ મેં હમણાં તમને 2 સ્લાઇડ દેખાડી, એ 2 સ્લાઇડમાં આખી આ જે સ્ટોરી છે એ સ્ટોરીનો બોધ છે કે ભાઈ ગામમાં સ્ટેશન બન્યું એની પાછળ આવું નાની મોટી ઘટનાઓ થઈ હતી કે અમે માંગણી કરી, અમારી માંગણી પૂરી ન થઈ, પછી અમે જાતે ડિસાઈડ કર્યું કે અમે કરશું, ગામના લોકો પાસેથી 21 લાખ રૂપિયા ભેગા કર્યા, એટસેટ્રા એટસેટ્રા એટસેટ્રા. અરે બાપા, આવી કહાની બની. એવું કોણ કહે છે? રણજીતસિંહ કે જે ફોર્મર એટલે શું થાય તો કે અગાઉના, ભૂતપૂર્વ અગાઉના જે વિલેજ સરપંચ હતા એ વિલેજ સરપંચે કહ્યું કે સ્ટેશન માટે તેઓએ પૈસા દાન કર્યા અને જાન્યુઆરી 2008 માં બાંધકામની શરૂઆત થઈ. સમજાયું? હવે તમારા સવાલો બાકી રાખજો. આપણે છેલ્લી કંઈક 5 મિનિટની વાર હશે, 2 મિનિટની વાર હશે ત્યારે તમારા સવાલો તરફ જઈશું, દોડશું. તમને હું પૂછીશ, ચલો સવાલ હોય તો પૂછો. હા, બાકીના ફાલતુ સવાલ હશે તો હું ઇગ્નોર કરીશ. ઇગ્નોર ક્યાં કरूंगी મેં? ઇગ્નોર કरूंगी. ઓમ ઇગ્નોરાય નમઃ. જેમ કે તમે મને મારા પર્સનલ સવાલ પૂછ્યો, આઉટ ઓફ સિલેબસના સવાલ પૂછ્યો કે મેમ તમે આ કરાવશો, મેમ તમે આ ટોપિક કરાવશો, મેમ તમે તે કરાવશો કે નહીં, ફી લીધી છે તો હું કરાવીશ. એટલે આ પૂછવા જેવો સવાલ નથી. સો ये वाले सवाल मत पूछना, ठीक है? वो मैं करा के रहूंगी, ठीक है?
ચાલો અહીંયા સુધી ક્લિયર થઈ ગયું. તો હવે આપણે નેક્સ્ટ પેરેગ્રાફ તરફ જઈએ, નેક્સ્ટ ટોપિક તરફ જઈએ. મેમ પ્લીઝ માઇન્ડ મેપ કરાવજો. એ માइंड मैप તમને બધું જ કરાવવામાં આવશે, બસ થોડો સમય આપો. अभी तो सेशन शुरू हुआ है, अभी तो क्या हुआ है, शुरू हुआ है. बारी बन की खड़न गया सी, अभी तो पहला लेक्चर शुरू हुआ सी. थोड़े दिन तो जाने दो, हम आपको वो देंगे जो आपको चाहिए. माइंड ભેગું થયું, માઇન્ડ સેન્ટેન્સ પૂરું થયું. ચાલો આગળ વધીએ આપણે. હવે બીજું ટ્रू ફોલ્સ ની હું અહીંયા વાત કરી દઉં, ट्रू फॉल्स ની चर्चा કરી દઉં. इत्थे ना तेरा 1 मार्क्स छुपा हुआ है. कहाँ पे? इत्थे तेरा 1 मार्क्स छुपा हुआ है. अगर आपकी एग्जाम में आपको पूछा जाए कि रंजीत सिंह वॉज अ फॉर्मर सरपंच ऑफ फॉर्मर विलेज सरपंच, तो ट्रू આવશે. પણ ફોર્મર ની જગ્યાએ ખાલી વોઝ આપેલું હોય તો પણ તમારે શું લખીને આવવાનું છે? ટ્રુ જ લખીને આવવાનું છે. આવું સેન્ટેન્સ તમને મે 2021 માં પૂછાયેલું હતું બોર્ડની એક્ઝામમાં, જ્યારે કોરોના આવતું હતું ત્યારે. હા, વિખાઈ ગયું છે, ઠીક, ભૂત જેવું થઈ ગયું છે. અરે વાહ. મેં અગર કહું मेरे बालको, હવે કોને જો વાસ્તે મને જ લાગતું હતું. હા, પણ હું તો ત્યાં આવી જાઉં, દેખાય નહીં. બીવડાવા. ચાલો નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ. એક આ માઇકમાં મારી હેરસ્ટાઇલ વિખાઈ જાય છે, મારા વાળ વિખાઈ જાય છે. કેટલી સરસ હેરસ્ટાઇલ હું લઈને આવી હોય, અહીંયા કાચમાં તૈયાર થઈને આવી હોય, પછી વિખાઈ જાય છે. ઓ ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. ક્યાં હતા આપણે? અહીંયા જ હતા. રણજીત સિંહ આ ફોર્મર વિલેજ સરપંચ આવું પૂછાય તો પણ તમારે શું લખવાનું? ટ્રુ. અને તમને ફોર્મરની જગ્યાએ વોઝ આપી દે તો પણ તમારે શું લખવાનું છે? ટ્રુ જ લખવાનું છે. એન્ડ હા, મે 2021 માં તમને આ સેન્ટેન્સ પૂછાણું હતું અને ત્યારના સોલ્યુશનમાં પણ આ સેન્ટેન્સમાં એઝ અ ટ્રુ તરીકે જો વિદ્યાર્થીએ આન્સર લખ્યો હોય તો એને 1 માર્ક્સ મળતો હતો. આવું કંઈક ત્યારે સોલ્યુશનમાં આવ્યું હતું. એટલે હવે તમને ચાહે કોઈ પણ પ્રકારના મટીરિયલમાં અથવા તો કોઈ પણ જગ્યાએ આવા પ્રકારના સેન્ટેન્સ પૂછાય અને એમાં તમને અલગ અલગ પ્રકારના આન્સર દેખાય તો ત્યારે તમારે મારા આટલા શબ્દ યાદ રાખવાના છે. જો ફોર્મર આપેલું હોય તો પણ ટ્રુ આવશે અને વોઝ આપેલું હોય તો પણ ટ્રુ આવશે. તો આ એક પહેલા ચેપ્ટરનો મોસ્ટ ટ્રિકી ક્વેશ્ચન છે કે જે હું તમને અત્યારે જ આપી દઉં છું, અત્યારે નોટ કરી લેજો. નેક્સ્ટ આગળ જઈએ. જેમ મેં તમને વાત કરી એમ કે 10મા ધોરણની બુક્સ જે છે એ આવી ગઈ છે, બરાબર. 10મા ધોરણની બુક્સ તમારા સુધી પહોંચી ગઈ છે. આજે મજા નથી આવતી માઇક સાથે. તો ક્યાં હતા આપણે? બુક્સ તમારી પાસે આવી ગઈ હશે અને કેટલાક વિદ્યાર્થીઓ જો વિચારી રહ્યા હોય તો હવે તમે વિચારવાનું બંધ કરો, એક્શન મોડમાં આવી જાઓ. માત્ર ને માત્ર 2000 માં તમને આટલી બુક્સ મળશે, સાથે સાથે 6 ફૂલ સ્કેપ બુક મળશે. અહીંયા ઇન્ક્વાયરી નંબર આપેલો છે, ઇન્ક્વાયરી કરી લેજો. આપણા ટોપિકને આપણે પાછો કન્ટિન્યુ કરીએ. There are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and Rewa. There એટલે કે ત્યાં, are એટલે છે, large number એટલે કે વિશાળ માત્રામાં, of people એટલે કે લોકો, in the village ગામમાં, who કે જેને, need જરૂર છે, to go to Gurgaon, ગુરગાંવ જવાની, દિલ્હી જવાની અને રેવાડ જવાની. ત્યાં વિશાળ માત્રામાં લોકો છે કે જેમને ગુરગાંવ, દિલ્હી અને રેવાડ જવાની શું છે? નીડ બોલે તો જરૂર છે. ફરી એક વખત રિપીટ કરી દઉં. તમે અહીંયા વિદ્યાકુલમાં, આપણે વિદ્યાકુલના વિદ્યાર્થીઓ છે ને, હા, એ ક્યારના એકવાર રિપીટ આપણે તો એકવાર રિપીટ કરી લઈએ અને જોઈ લો તમે શાંતિથી. ત્યાં ગામમાં મોટા ભાગના લોકો છે કે જેમને ગુરગાંવ, દિલ્હી અને રેવાડ જવાની જરૂર છે. There are students who go to college. ત્યાં વિદ્યાર્થીઓ છે કે જેમને
કોલેજ જવાની પણ જરૂર પડે છે, એટલે કોલેજે એને જવાનું હોય અને ગામમાં સ્ટેશન ન હોય તો તકલીફ પડી જાય ને. તકલીફ શું હતી કે ટીલ નાવ એટલે કે હજુ સુધી, ટીલ નાવ, નાવ એટલે હજુ અને ટીલ એટલે સુધી, હજુ સુધી વી હેડ ટુ આઈધર, કાં તો અમારે હલીમંડી જવું પડતું કાં તો પટલી જવું પડતું ટુ કેચ અ ટ્રેન, ટ્રેન પકડવા માટે. કેચ એટલે શું થશે તો કે પકડવું. તો ટ્રેન પકડવા માટે છે ને કાં તો અમારે હલીમંડી જવું પડે કાં તો અમારે પટલી જવું પડે, ત્યારે અમે ટ્રેન પકડી શકીએ ને. અને આ હલીમંડી અને પટલી બોથ સ્ટેશન એટલે કયા સ્ટેશનની વાત થાય છે? પહેલું સ્ટેશન હલીમંડી અને બીજું સ્ટેશન પટલી, એટલે કે બોથ સ્ટેશન, બંને સ્ટેશન આર 6 કિલોમીટર એટલે 6 કિલોમીટર હવે દૂર ફ્રોમ થી તાજનગર ગામથી. બંને સ્ટેશન તાજનગર ગામથી કેટલા કિલોમીટર દૂર છે તો કે 6 કિલોમીટર દૂર છે. આખો પેરેગ્રાફ તમારા માટે મોસ્ટ આઈએમપી પેરેગ્રાફ છે. પૂછો કેમ મોસ્ટ આઈએમપી? કારણ કે આમની હરેક લાઈનમાં ટ્રુ ફોલ્સ છુપાયેલું છે. એમની દરેક સેન્ટેન્સમાં ટ્રુ ફોલ્સ છે. તમને પૂછી શકે કે ભાઈ ગામના લોકોને ક્યાં ક્યાં જવું હતું તો કે ગુરગાંવ, દેલી અને રેવાર. મે બી તમને અહીંયા ગુરગાંવ, દેલી, રેવારની જગ્યાએ બીજું કોઈ સિટીનું નામ આપી દે તો ગહીને ના પાડી અને આવવાની. બીજું સેન્ટેન્સ, ધેર આર સ્ટુડન્ટ્સ હુ ગો ટુ કોલેજની જગ્યાએ તમને હોસ્પિટલ આપી દીધું હોય તોય તમારે ત્યાં ગહીને ત્યાં લખીને આવવાનું. ફોલ્સ. આગળના સેન્ટેન્સમાં આપણે જઈએ કે દે હેડ ટુ ગો આઈધર હલીમંડી ઓર પટલી ટુ કેચ અ ટ્રેન. એમાં પટલીની જગ્યાએ પાટણ આપી દે તો ગહીને ફોલ્સ લખીને આવવાનું. એના પછીનું સેન્ટેન્સ લઈ લઈએ, બોથ ધ સ્ટેશન એટલે કે હલીમંડી and Patli are far away from 6 kilometer from તાજનગર. તો 6 કિલોમીટરની જગ્યાએ 5 કિલોમીટર આપી દે, 5 કિલોમીટરની જગ્યાએ તમને 7 કિલોમીટર આપી દે તો કહીને શું કરી દેવાની? ના પાડી દેવાની. That's why this paragraph is very important for your board exam and for your weekly exam, monthly exam, બધે એક્ઝામ માટે આ પેરેગ્રાફ કેવો છે તો કે સૌથી મહત્વનો પેરેગ્રાફ છે. સ્ટાર કરવો હોય તો સ્ટાર કરી લ્યો, યાદ રાખવો હોય તો યાદ રાખી લ્યો, દિમાગમાં છાપવો હોય તો છાપી લો. ચલો ક્લિયર અહીંયા સુધી? અહીંયા સુધી સમજાઈ ગયું હોય તો ફટાફટ કમેન્ટમાં તમે શું કરશો? હા, ડન, ઓકે, સમજાઈ ગયું, ઓલ સેટ, ઓલ ગુડ. ये वाली प्यारी सी कमेंट करनी है, ठीक है? ચાલો ક્લિયર. નેક્સ્ટ આગળ જઈએ હવે આપણે આગળના પેરેગ્રાફ તરફ. તો આગળ શું કહે છે વાંચો જરા. ત્યાં હું તમારી સામે જોઈ લઉં એટલે તમારી કમેન્ટ સામે જોઈ લઉં કે મારી અહીંયા કમેન્ટમાં શું આવે છે. ઓહો, યસ ક્લિયર, યસ ક્લિયર, યસ ક્લિયર. ઓકે, આ બધા યસ ક્લિયર એક સરખું લખે છે. એને ઓટોમાં દાપી દીધું છે કે હા ઓટો બટન દીધું છે એટલે ઓટો બટનમાં સીધું સિલેક્ટ કર્યું અને ઘા કર્યું, એસા કુછ है क्या? ચાલો તો આગળ શું કહે છે? વિથ થોટ. વી એટલે કોણે? આપણે. हम कौन होते वहां पे जाकर कुछ सोचने वाले, पता नहीं हम कहाँ थे तब તો વી થોટ એટલે અમે વિચાર્યું, એટલે કે ગામના લોકોએ વિચાર્યું. વેન ધ રેલવે લાઇન્સ પાસ થ્રુ ધ વિલેજ. વેન એટલે કે જ્યારે, ધ રેલવે લાઇન્સ એટલે કે રેલવેની પટ્ટીઓ પાસ્ડ પસાર થતી હોય. નોટમાં નોટ ડાઉન કરી લો. પાસ્ડ એટલે શું થાય? પસાર થતી હતી. ભૂતકાળ છે એટલા માટે હતી. તો આનું V1 શું થશે એ તમે મને લાઈવ કમેન્ટમાં કમેન્ટ કરશો. ચલો, ક્રિયાપદનું મૂળ રૂપ શું થાય એ તમે મને કહેશો. થ્રુ એટલે શું થાય તો કે માંથી. ધ વિલેજ એટલે કે ગામમાંથી. અમે વિચાર્યું કે જો રેલવેની પટરી આ ગામમાંથી પસાર થતી હોય તો વી વુડ હેવ અ સ્ટેશન હિયર, કે અહીંયા અમારી પાસે સ્ટેશન હોવું જોઈએ. વી વુડ હેવ, અમારી પાસે હોવું જોઈએ. સ્ટેશન એટલે સ્ટેશન, હિયર એટલે અહીંયા, અહીંયા અમારી પાસે સ્ટેશન હોવું જોઈએ. ચાલો, પાસ્ડ નું શું થશે? પાસ. પરફેક્ટ બેટા. પાસ નું મૂળ રૂપ શું થશે તો કે પાસ. વેરી ગુડ.
નેક્સ્ટ એના પછી આગળ જઈએ. બટ ધેટ ડીડન્ટ હેપન, પરંતુ તેવું બન્યું નહીં. બટ એટલે પરંતુ, ધેટ ડીડન્ટ હેપન એટલે કે ન થયું. હેપન એટલે બનાવ બનવો, કંઈક મતલબ થવું બનવું એવી રીતે. તો ભાઈ તેવું થયું નહીં. સો વી રેઝ ધ ડિમાન્ડ ઇન 1982. તેથી વી એટલે અમે, રેઝ એટલે ઊભી કરી, ડિમાન્ડ એટલે કે માંગણી, ઇન 1982 એટલે કે 1982 માં. અમે તો પહેલા રાહ જોઈ કે ભાઈ અમારા ગામમાંથી ને પટરીઓ પસાર થતી હોય તો ગવર્મેન્ટ ત્યાં સ્ટેશન બનાવશે, પરંતુ એવું થયું નહીં. એટલે 1982 માં અમે માંગણી ઊભી કરી, ધેટ and have been continuously asking for it. અને અમે તેને continuously એટલે શું થાય, સતત ને સતત, asking એટલે કે પૂછવાનું, for it એટલે કે તેના માટે અમે સતત ને સતત પૂછવાનું ચાલુ રાખ્યું. બટ ધ રેલવેઝ, પરંતુ રેલવેઝ told us, રેલવેએ અમને કહી દીધું, that they did not have funds, પરંતુ તેમની પાસે નાણું નથી. પરંતુ તેમની પાસે નાણું નથી, તેમની પાસે ફદિયા પૈસા નથી. એટલે એમણે શું કહી દીધું, ના કહી દીધી કે અમારી પાસે પૈસા નથી, એટલે રેલવે સ્ટેશન અમે બાંધી શકશું નહીં. સુનો ગौर से दुनिया वालों, क्या सोचा उन्होंने કે જ્યારે રેલવેની પટરીઓ ત્યાંથી પસાર થતી હોય તો આપણી પાસે અહીંયા એક સ્ટેશન હોય, પરંતુ એવું થયું નહીં. તેથી ગામના લોકોએ શું કર્યું, 1982 માં માંગણી ઊભી કરી અને સતત તેના વિશે પૂછવાનું ચાલુ રાખ્યું. પરંતુ રેલવે વિભાગે કહી દીધું કે અમારી પાસે ફંડ્સ નથી. તો હવે અત્યાર સુધીમાં તમે 2 વર્ષ જોઈ ગયા. કેટલા વર્ષ જોયા? 2 વર્ષ જોયા. એક તો 1982 અને બીજું તમે જોયું જાન્યુઆરી 2008. કયું જોયું? જાન્યુઆરી 2008. 1982 માં શું થયું હતું તો કે ડિમાન્ડ થઈ હતી, એટલે કે માંગણી થઈ હતી. તમે જે અત્યારે મને માઇન્ડ મેપ કહી રહ્યા હતા ને, એ માઇન્ડ મેપ અત્યારે ચાલી રહ્યો છે. માઇન્ડ મેપ એટલે કે શોર્ટમાં બધી વસ્તુને યાદ કરવી. ચાલો ફરી એક વખત. 1982 માં ડિમાન્ડ, ત્યાર પછી જાન્યુઆરી 2008. ચલો યાદ કરો, જાન્યુઆરી 2008 માં શું થયું હતું તો કે જાન્યુઆરી 2008 માં કન્સ્ટ્રક્શનની શરૂઆત થઈ હતી, બાંધકામની શરૂઆત થઈ હતી. એટલે કન્સ્ટ્રક્શન સ્ટાર્ટેડ. ધેન આફ્ટર બીજા હાઇલાઇટ કરવા જેવા શબ્દ કયા તો કે 21 અને 25. 21 શું હતા તો કે લાખ રૂપિયા, રૂપિયાની અહીંયા વાત થાય છે. 25 શું હતા તો કે યર્સ હતા. 21 લાખ કલેક્ટેડ એટલે કે ભેગા કરવામાં આવ્યા હતા. જ્યારે 25 યર્સથી એમણે શું કરી તો કે ડિમાન્ડ કરી, એટલે કે માંગણી કરી. 25 વર્ષથી તેમણે માંગણી કરી અને અંતે એ લોકોએ 21 લાખ રૂપિયા ગામના લોકો પાસેથી ભેગા કર્યા. ચાલો અત્યાર સુધીના આટલા માઇન્ડ મેપ તમારા ક્લિયર થયા? આટલું ક્લિયર થયું? જો લાસ્ટ મોમેન્ટમાં હું તમને આખું ચેપ્ટર યાદ કરાવી રહી છું, આખી સ્ટોરી યાદ કરાવી રહી છું. ચલો હવે થોડા આગળ વધીએ, પછી પાછું આપણે એક માઇન્ડ મેપ જોઈશું, પણ આજના સેશનમાં નહીં, હવે આપણે કાલના સેશનમાં જોઈશું. આ તો ખાલી એક ડેમો હતો કે કઈ રીતે તમને લાઈવ ક્લાસમાં માઇન્ડ મેપ આપવામાં આવે છે, કઈ રીતે લાઈવ ક્લાસમાં તમને સ્માર્ટ નોટ્સ દેવામાં આવે છે. ચાલો ક્લિયર? નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ. સો ફાઇનલી વી ડિસાઇડેડ to craft our own destiny. So એટલે તેથી, finally એટલે અંતે, we એટલે અમે, decided નક્કી કર્યું, to craft ઘડવાનું. craft એટલે શું થશે તો કે ઘડવાનું. our own destiny એટલે કે અમારું પોતાનું નસીબ. destiny એટલે નસીબ. તેથી અંતે અમે નક્કી કર્યું કે અમે અમારું પોતાનું નસીબ ઘડશું. said હુકુમચંદે કહ્યું, a member of the committee, member એટલે કે સભ્ય, of committee એટલે કે સભાના. હાલો, કમિટી એટલે શું થશે? સભા. અને મેમ્બર એટલે કે સભ્ય, અને ઓફ છે એટલે એનું ગુજરાતી શું થશે? નો ની નું ના. તો હવે આખા સેન્ટેન્સનું ગુજરાતી આઈ થિંક તમે કરી શકો છો. ચલો ટ્રાય કરો, આખા સેન્ટેન્સનું ગુજરાતી કરવાની ટ્રાય કરો. કર હર મેદાન ફતેહ તુજસે હો જાયેગા. ચલો આખા સેન્ટેન્સનું મનમાં ગુજરાતી કરવાની ટ્રાય કરો, અને જો કમેન્ટમાં ગુજરાતી કરી શકતા હોય તો કમેન્ટ में भी आप कह सकते हो.
કમેન્ટમાં પણ તમે કહી શકો છો. ચાલો કમેન્ટ કરો, ત્યાં સુધીમાં હું થોડું ઘણું ગુજરાતી કરાવું. તેથી અંતે હુકુમચંદ સભાના સભ્યએ કહ્યું કે અમે અમારું પોતાનું નસીબ ઘડીશું. As a result, the Panchayat passed a resolution in 2008 અને પરિણામ સ્વરૂપે પંચાયતે પસાર કર્યું a resolution એટલે શું થશે તો કે ઠરાવ. resolution એટલે કે ઠરાવ. અંતે પંચાયતે એક ઠરાવ પસાર કર્યો 2008માં saying that એવું કહેતા કે since એટલે ના કારણે રેલવે was not able રેલવે સક્ષમ ન હોવાને કારણે ટુ બિલ્ડ એટલે બાંધવા અ સ્ટેશન એટલે સ્ટેશન ફોર ધેમ એટલે કે તેમના માટે. ફરી એક વખત પરિણામ સ્વરૂપે પંચાયતે 2008માં એક રિસોલ્યુશન પસાર કર્યું એવું કહેતા કે રેલવે વિભાગ તેમના માટે સ્ટેશન બાંધવા માટે સક્ષમ ન હોવાને કારણે they would do it તેઓ તે કરશે for themselves પોતાની જાતે and with their own money એટલે કે તેમના પોતાના પૈસાથી. કોના પૈસાથી? તેમના પોતાના પૈસાથી. ફરી એક વખત પેરેગ્રાફ સેન્ટેન્સ બહુ લાંબુ છે એટલે એનું ગુજરાતી હું 2 વાર રિપીટ કરી દઉં છું. ફરીથી અહીંયા ધ્યાન રાખજો. અંતે એટલે કે એઝ અ રિઝલ્ટ એટલે પરિણામ સ્વરૂપે 2008માં પંચાયતે ઠરાવ પસાર કર્યો કહેતા કે રેલવે ગામમાં તેમના માટે સ્ટેશન બાંધવા માટે સક્ષમ ન હોવાને સિન્સ કારણે they would do it તેઓ તેની જાતે કરશે for themselves એટલે કે તેમની જાતે જ કરવું with their own money એટલે કે તેમના પોતાના પૈસાથી. કેવી રીતે? તો કે તેમના પોતાના પૈસાથી. પોતાના પૈસાથી એ બાંધકામ શરૂ કરશે. ચલો હવે અહીંયા તમારે કયો વર્ડ લખવાનો છે. જો એક પાસ વર્ડ તો તમે લખી નાખ્યો, ડિસાઇડ વર્ડ ન લખ્યો હોય તો નોટ કરજો. હા, હવે તમને સવાલ તો થવો જોઈએ. ઘણા વિદ્યાર્થીએ પૂછ્યું નહીં કે કેવી રીતે લખવો, તો સાંભળી લો કેવી રીતે તમારે એ લખવાનો છે. સૌથી પહેલા તમારે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આ રીતે પાસ્ડ લખવાનું છે. ત્યાર પછી ડેશ કરીને તમારે લખવાનું છે પાસ, અને ત્યાર પછી ડેશ કરીને આ પાસ્ડનું ગુજરાતી લખવાનું છે પસાર કર્યું. એટલે કે ભૂતકાળનો અર્થ લખવાનો છે. કયો અર્થ લખવાનો છે? ભૂતકાળનો. હવે સીધી લાઈનમાં હું તમને લખીને દેખાડું આવી રીતે. પાસ્ટ એનું V1 નું રૂપ પાસ થાય, અને તમારે આ જે ભૂતકાળનું રૂપ છે એનો અર્થ લખવાનો છે. હજી એક ડેમો આપું. જેમ કે તમને અહીંયા ડિસાઇડેડ આપ્યું છે તો મેં અહીંયા લખ્યું ડિસાઇડેડ, એનું હું અહીંયા લખું ડિસાઇડ, અને એનું શું થાય તો કે નક્કી કર્યું. डन? क्लियर? ऐसे लिखना है. कैसे